સંસદ પરિસરમાં સંતો પ્રત્યે કરવામાં આવેલા અશોભનીય વર્તન અને અપમાનજનક ટિપ્પણીનો વિરોધ હવે સમગ્ર દેશમાં ઘેરો બન્યો છે। આ જ કડીમાં બનાસકાંઠાનું પાલનપુર શહેર વિરોધ પ્રદર્શન કર્યું હતું। સનાતન સંત સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈને સનાતન સંસ્કૃતિ અને સંતોના સન્માનની રક્ષા માટે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। માંગ કરવામાં આવી છે કે સંત સમાજનું અપમાન કરનારા સાંસદ પપ્પુ યાદવ તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપે। જો પપ્પુ યાદવ સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આપણે હમણે વર્તમાન કાળમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુભાઈ યાદવ જે બિલકુલ ચરિત્રહીન વ્યક્તિ છે અને અપરાધિક પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તિ છે, એ રાવણનું વેશ કરીને સાધુના કપડાં પહેરીને જેમ માતાને સીતા માતાને રાવણ ભગવા કપડાં પહેરીને હરણ કરી ગયો એવી રીતે એમને સંસ્કૃતિનું હરણ કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે, સાધુ સંતોનું અપમાન કર્યું છે। એક વ્યક્તિ સંસદને અંદર જવાબદાર સંસદનો વ્યક્તિ સનાતન ધર્મનું જો અપમાન કરી શકતો હોય તો આ સનાતન ધર્મ સહન કરી શકે નહીં। આજ એને કર્યું, કાલે બીજો પણ કરી શકે છે। અમારો સખ્તમાં સખ્ત એનો વિરોધ છે। એવા વ્યક્તિને ખરેખર સજા થવી જોઈએ, એમનું સભ્યપદ રદ થવું જોઈએ એવી અમારી બધા સંતોની માંગણી છે। આજ આટલા બધા દુઃખી છીએ અમે, સનાતન ધર્મના સંતો પણ આજ દુઃખી છીએ કે આવા વ્યક્તિઓને આપણે છૂટીને કેમ મૂકતા હશે।